આપણે જોઈશું દેવીને પ્રસન્ન કરવાનું પર્વ ચૈત્રી નવરાત્રિ જે 9/4/2024 મંગળવારના દિવસથી શરૂ થવા જઈ રહી છે તો એ વિશે જોઈએ। શક્તિની ભક્તિ કે ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ। આપણે ત્યાં બે નવરાત્રિનું વિશેષ મહત્વ છે, જેમાંથી એક છે ચૈત્ર માસની નવરાત્રિ અને બીજી છે આસો માસની નવરાત્રિ। આસો માસની નવરાત્રિ ગરબા ઉપાસના વગેરેનું મહત્વ છે, જ્યારે ચૈત્ર નવરાત્રિ દૈવિક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે। નવરાત્રિના 9 દિવસ દેવીના 9 સ્વરૂપની આરાધના કરવાથી સાધકને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। ચૈત્રી નવરાત્રિ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ મહિનામાં આવતી હોય છે। ચૈત્ર માસની નવરાત્રિ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ સિવાય ભારતભરના લોકો આ નવરાત્રિમાં ઘટ સ્થાપન અને ઉપવાસ કરે છે। હવે જોઈએ નવરાત્રિના 9 દિવસમાં માતાજીને ક્યાં ભોગ પ્રસાદ ધરાવવો, કેવી રીતે પૂજા અર્ચના કરવી જેથી તેમનું ફળ આપણને શુભ ફળ તરત પ્રાપ્ત થાય તે જોઈએ। દેવી ભાગવતના 8મા સ્કંદમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે। દેવીનું પૂજન અર્ચન ઉપાસના સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે। સૌપ્રથમ જોઈએ પહેલી નવરાત્રિ એટલે કે એકમ। સૌપ્રથમ જોઈએ એકમ। દેવીનું ષોડશોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ। ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે। ત્યારબાદ જોઈએ બીજ એટલે કે બીજું નવરાત્રિ। દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ। આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે। ત્યારબાદ જોઈએ ત્રીજ। દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરવું। દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે। ત્યારબાદ જોઈએ ચોથ એટલે કે ચોથું નવરાત્રિએ માતાજીને દેવીને કેવો ભોગ ધરાવવાથી કેવું ફળ મળશે। દેવીને માલપુવાનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ। માલપુવાના ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે। તો ત્યારબાદ જોઈએ પાંચમ એટલે કે પાંચમી નવરાત્રિ, પાંચમું નોરતું। દેવીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવું। કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે। વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે। છઠ્ઠું નોરતું। દેવીને મધનો ભોગ ધરાવી તેનું દાન કરવું। મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે। ત્યારબાદ જોઈએ સાતમ એટલે કે સાતમું નોરતું। દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ। ત્યારબાદ તેનું દાન કરવું। ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે। ત્યારબાદ જોઈએ આઠમ એટલે કે આઠમી નવરાત્રિ। દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું। શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે। છેલ્લે જોઈએ નોમ એટલે કે નવમું નોરતું। દેવીને વિવિધ રાંધેલા ધાન અનાજનો ભોગ ધરાવવો જોઈએ। ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ। તેનાથી વ્યક્તિને આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ 9 દિવસના નૈવેદ્ય અને તેમની પૂજા અર્ચના વિશે ચૈત્રી નવરાત્રિની તમામ માહિતી મેં આપને આપવાની પ્રયત્ન કર્યો છે। તો વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, જેથી તમને પણ આંગળી ચીંધવાનું પુણ્ય પ્રાપ્ત થાય। ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।